જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. એના માટે આપણે ગાજર લઈ લીધા છે, સરસ ધોઈ અને છોલી લીધા છે, અને અંદરથી જે પિત્તનો ભાગ આવે એ કાઢી લીધો છે. પિત્તનો ભાગ અંદર હોય એટલે એ આપણાને ખાવામાં એટલા બધા મીઠા નથી લાગતા ગાજર, એટલા માટે મેં અહીંયા કાઢી લીધો છે. તમારે એમને પણ રાખી શકો છો. અને આપણે જે ચોપર આવે એની અંદર ચોપ કરવાના છે. અને જો તમે સીણીને કરતા હોય તો પછી આ પિત્તનો ભાગ નહીં કાઢવાનો, કેમ કે પછી નાના નાના ટુકડા આપણને છીણતા ઓછું ફાવે છે, એટલા માટે. તો ચાલો આપણે હવે આને ચોપરમાં ચોપ કરી લઈએ. આપણે બધા જ ગાજરને સરસ આ રીતે ચોપ કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ઝીણા થઈ ગયા છે. ચાલો આપણે ગાજરને શેકી લઈએ. આપણે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે. આપણે એમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું. ગાજર આપણે વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલા ગાજર મેં લીધા હતા. બધા ગાજર આપણે આમાં નાખી દેવાના છે અને સરસ ગાજરને આપણે શેકી લેવાના છે. ઘણીવાર આ રીતે આપણે ગાજર શેકવામાં કાચા રહી જતા હોય છે, પછી આપણે ગાજરના હલવાનો ટેસ્ટ એટલો બધો નથી આવતો. પણ આ રીતે એકદમ સરસ ગાજર તમે શેકીને હલવો બનાવો એટલે બહુ જ મસ્ત બનતો હોય છે. અને આપણે અંદરથી પિત્તનો ભાગ પણ કાઢી લીધો છે, જેથી કરીને ગાજરનો હલવો એકદમ મીઠો બનશે. આપણે ખાંડ તો નાખીએ જ છે, પણ તોય જે અંદર પિત્તનો ભાગ હોય એ ખારાશ પડતો હોય છે, એટલા માટે જો આપણે એ કાઢીને બનાવીએ તો બહુ જ મસ્ત ગાજરનો હલવો બનતો હોય છે. જો તમે ક્યારેય એ રીતે ના બનાવ્યો તો એક વખત જરૂરથી બનાવજો. આ રીતે ધીમો ગેસ રાખવાનો છે, વધારે નહીં કરવાનો, નહીંતર જો ગાજર બળી જશે તો કડવો ટેસ્ટ આવશે. મીડિયમ ગેસ રાખીને સરસ આપણા ગાજર શેકી લેવાનું છે. આપણા ગાજર સરસ શેકાઈ ગયા છે. હવે આપણે આમાં દૂધ નાખીશું. તો અહીંયા હું 500 ગ્રામ જેટલું દૂધ નાખું છું. એકદમ ફૂલ ફેટ છે, મારે ઘરનું દૂધ છે. બધું સરસ મિક્સ કરી લઈશું. જો તમે માવો નાખતા હોય તો તમારે દૂધ નાખવાની કોઈ જરૂર નથી, પણ હું અહીંયા માવો નથી નાખી રહી, દૂધથી જ બનાવવાની છું, એટલા માટે મેં 500 ગ્રામ લીધું છે દૂધ. સરસ આપણે આને દૂધ બળી જાય ત્યાં લગી આપણે આને ચડવા દેવાનું છે. જ્યાં સુધી આપણા હલવામાં દૂધ બળે ત્યાં સુધી આપણે થોડા કાજુ બદામ અને ઝીણા ઝીણા કાપી લઈશું. તો અહીંયા મેં 7 થી 8 કાજુ, 7 થી 8 બદામ લીધી છે, અને અહીંયા ધરાક છે. તો બદામ ને કાજુ બંનેને આપણે ઝીણા ઝીણા કાપી લેવાના છે. આપણે બધું જ દૂધ સરસ બળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા ખાંડ નાખી દઈશું. તમે જોઈ શકો છો મારે ફૂલ ફેટ દૂધ હતું તે જાણે મલાઈ ઉપર કેટલી મસ્ત આવી છે, એકદમ માવા જેવું ટેક્સચર આવી ગયું છે. જોઈ શકો છો એકદમ મસ્ત. હવે આપણે ખાંડ નાખી દઈશું. ખાંડ વધારે કે ઓછી તમને ગળ્યું જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. ખાંડ નાખીને સરસ મિક્સ કરી લેવાનું છે, કેમ કે ખાંડ પણ પાણી છોડશે, એટલા માટે ગેસ ધીમો રાખીશું. આપણે દૂધ બાળવાનું હતું એટલે આપણે ગેસ વધાર્યો હતો, પણ હવે આપણે ધીમો કરી દઈશું, નહીંતર નીચે ચોંટી જશે. અહીંયા મેં 3 થી 4 ઇલાયચીને આ રીતે સરસ ફોલીને દાણા કાઢી લીધા છે, એ પણ આપણે આમાં નાખી દઈશું. બધું સરસ મિક્સ કરીશું. તમે જોઈ શકો છો આપણે પહેલાં કેટલું ઘટ દેખાતું હતું, અને આપણે ખાંડ નાખ્યા પછી એકદમ પાણી એનું છૂટું પડ્યું છે. જ્યાં સુધી આપણું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપણું બધું જ પાણી સરસ બળી ગયું છે. અને આપણે સ્ટીલની કઢાઈ લીધી હતી એટલે બહુ ચોટતું હતું, એટલા માટે આપણે કઢાઈ બદલી લીધી છે. અને હવે આપણે આમાં બીજું એક વસ્તુ કરવાનું છે. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ હું અહીંયા આમાં બ્લેન્ડર ફેરવવાની છું, જેથી કરીને હલવાનો એકદમ ઝીણો પેસ્ટ બની જાય અને ખાવામાં બહુ જ મસ્ત લાગતું હોય છે. જો તમને મોઢામાં પીસ આવે ગમતું હોય તો તમે એમને પણ રાખી શકો છો, પણ હું અહીંયા બ્લેન્ડર ફેરવવાની છું. તો હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી લઈશું, જેથી કરીને આપણો હલવો એકદમ મસ્ત બનશે. શકો છો આપણે બ્લેન્ડર ફેરવી લીધું છે, એકદમ ઝીણો થઈ ગયો છે. હવે આપણે અહીંયા કાજુ બદામ ને દ્રાક્ષ ને એવું રાખ્યું હતું એ આમાં નાખી દઈશું. થોડુંક આપણે ઉપર નાખવા માટે રાખીશું, બીજું બધું આપણે આમાં નાખી દેવાનું છે. બધું સરસ મિક્સ કરી લઈશું.
તૈયાર છે આપણો ગાજરનો હલવો, એકદમ ટેસ્ટી એવો. ચાલો આપણે એને ગેસ બંધ કરીને ગરમા ગરમ સર્વ કરીએ. તૈયાર છે આપણે શિયાળામાં ખાવાની મજા જ પડી જાય એવો ગાજરનો હલવો. મારી આ રીતથી એક વખત તમે ગાજરનો હલવો જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને.